ભલા જગ હશે તુમરો ખારું કાકા એસી કરણી કરકે સલો તુમ હસો જગરો जब तू आयो जगत में प्राणी जग हसे तुम रोई ऐसी करनी करके चलो तुम हसो जग रोई आ दुनिया ना पटने मालिपा सुवारतनी माया एवी से जग होय जेने घीरे दीकरो जन्मे ने माना उदर में बाळक होय ने ऊंधे माथे लटकतुं होय ऊंधे माथे लटकतो परमात्मा ने एम के तू आ माथे आ बंधन माथी तू मने मुक्त करे એટલે હું તારું નામ નહીં ભૂલું बहु बात समझा जेवी छे माना उदरमांथी जन्म लिए ने એટલે આ ષષ્ઠીનો વાલ એને લાગી જાય એટલે તરત મને બોલવા તું વાન હું આયા તું વાન હું તાર મારે કાઈ અને દીકરાનો જન્મ થાય આખું કુટુંબ દાંત કાઢતું હોય હસતું હોય ખાડું પેડા વેચાતા હોય અને ઈ દીકરો કદાચ ને હારી કરણી કરીને અવની છોડીને હાલતો થાય ને તે દી એની વાહે આખું જગત રોતું હોય ભલા માણસ पर हारी कमाई करी जाए तो भाई है આપણે કહેવત છે ને જો આપણા જે આત્મા છે ને માણસ એના આત્માને ઈ જે માનતા હોય પણ આ પ્રભુ પરમાત્માનો આત્મો છે આનો ઊંડો વિચાર તમે કરો ને તો સમજાય ને ન સમજાય હું તો તમને એક જ વાત કરું કે હેમભાઈ હવે અવતાર નહીં નરસિંહ બાપા ભોરપણમાં જીવન ગુજાર્યું ઠાકરસિંહ બાપા ભોરપણમાં જીવન ગુજાર્યું અને કોક કઈક કેમ કે હેમભાઈ તમે હાલો એમાં મને ખબર ન પડે દાંત કાઢે કોઈ દી એમ ન કીધું ભલા મને કાંઈ ખબર પડે છે એ તો કોઈ દી એને મોઢે વાત જ ન બોલી કેવત છે ને ભોરા હોય એનો ભગવાન છે બાપ આજ એ આત્મો એમની પાછળ ભજન પણ સમય આવે ને એટલે વયું જવું પડે ભાઈ ये जाऊं एक दाने जीवने जाऊं एक दाने जीवने ये मरूं एक दाने आवो रूडो मन को मिलने जाऊं एक दाने जाऊं
વાયુનો ભાવ આ ભીટુને રેતા કા ભાઈ પાર નહીં જીવે વાલા આ ભીટુને રેતા કા ભાઈ પાર નહીં જીવે વાલા આ બંધ રે બતા છે તો તારી ભાઈ જાપા સુધી મોડાવે જને તો તારી ભાઈ જાપા સુધી મોડાવે આ સગાને
છે વાલડી અરે રે મોટો જલ ફેરી સુકાઈ જા જમના પછી લઈ જાય જીવને યાદ કર તેરા તેરા રાજુભાઈ વયું જાવ એ હાથું હો ઘોડા સંતા સંતી નોબત નિશાના
લીલી ને પીરી બેરક સલતી એના નોરિયા ઠેકાણા એક ધરતી કપનો આંસકો આવ્યો ને 15 માળના એપાર્ટમેન્ટ વાળા એમ કહેતા હતા કે ઝૂંપડા વાળા તમારા ભેગા અમને રહેવા દે. ઢોલાભાઈ હકીકતની વાત છે. આધારે ને ભાગવાનો વેતનો આવે. હા, કેટલાય માણસો બાળક મૂકીને ભાગી ગયા. જે સમયે આ વસુંધરા વિકરાળ બની ને ભાઈ, માણસને ભાગવાનો જગુભાઈ વેર કેવી પ્રોપર્ટી હોય, 15 માળના એપાર્ટમેન્ટ, અને ઈ માણસો નાનો માણસ કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે, એની પાસે આવીને એમ કે તમારી પાસે અમને ઝૂંપડું બાંધી દેવા દે. ભાઈ થોડું કરવું પડે. આ કુદરતી માયા છે. કુદરતને કોઈ ભોગવું નથી, ભોગવાના છે નહીં પાકું. ગમે એવડું વિજ્ઞાન આટો ફરી ગયું હોય ને ભાઈ, આને નહીં ભોગે. હકીકત છે ને ભગત. વિજ્ઞાન આપણે કે ભાઈ વિજ્ઞાન 13મી સદી હાલે છે, વિજ્ઞાન બહુ વધ્યું છે, પણ વિજ્ઞાન વધ્યું હોય તો 5 મિનિટ જીવને તો રોકી દે. હે, તને જો વિજ્ઞાન આટું ફરી ગયું તો 5 મિનિટ જીવને રોકી દે તો સાચો કેવા નો રોકાય ભાઈ. આ બધી ઈશ્વરી માયા છે વાલા. કુદરતને કોઈ ભોગવું નથી, ભોગવાનું છે નહીં. આપણે એના ભજન કરી છે. આપણે કાંઈ આપણો હગો નથી થતો કે આપણે કોઈ મામાનો દીકરો કે માસીનો દીકરો, પણ એના નામ આપણે શું કામ લઈશું કે એના આ નામ વિના મોક્ષ નથી મળતો ને, એટલે એના નામ વિના મોક્ષ નથી ને એટલે આપણે એના નામ લેવા પડે. સંતોને કાકા સંતોની પોકારેલી વાણી છે. સંતોએ આ વાણી બનાવવા માટે પોતાના દેહના બલિદાન દઈ દીધા છે ભાઈ. જુઓ ભાઈ, ગાંડાની વણઝાર જેને ગણતા નો આવે, પાર આવ્યા ગાંડાની વણઝાર. જુનાગઢમાં નરસૈયો ગાંડો, મેવાડમાં મીરા ગાંડી. એક સંતો ગાંડા થઈ ગયા ભગવાનની વાહે ભલામણા. ભજન સાંભળવું, ભજન સાંભળવું, પણ શબ્દ શું કહેવા માંગે છે ને ઈ જાણવાની જરૂર છે. રાગ તો આપણે કહેવત છે ને ભાઈ, મીઠો કંઠ કોયલ નો હોય પણ સૂરમાં ન હોય. એના પેટીનો સૂર તમે ન મિલાવી શકો. બહુ મીઠો સૂર હોય, બહુ સમજે જેવું છે. મોરલાનું રૂપ બહુ સારું હોય પણ પગ એના ખરાબ હોય. તમારે જોઈ લીજો, મોરલાના પગ, એના પગ હોય ખરખોડાઈ જાય. જો તને તાલ ભગવાન આપી દે ને ભલામણા તો માણસ જાયલો ન દે. આપણે એમ કહીએ કે આ ભાઈ 20 લાખનું 4 વ્હીલ આ ભાઈ લઈને રખડે છે ને કાંઈ ઉપાધિ નહીં હોય, પણ ઈ ઊંઘની ગોળી પીને હુવે છે. એને ઊંઘની ગોળી પીવી પડે છે. અને કારી મજૂરી 300 રૂપિયામાં કરે ને, સાંજે વારું કરીને મિલાતે હુઈ જાય, સવારે 7 વાગે ઉઠે છે. હવે તો મારો ઠાકર કરે થાય. આ તો ભલામણા હલવાઈ ગયા. હા, ઘુસાઈ ગયા. તારું ને મારું, તારું ને મારું. અને હકીકતની વાત છે, જો તારું મારું મૂકીને અમારે એમ ભાઈ ગયા ગયા, કેનું તારું શું કાંઈ મારું મારો ભગવાન જાણે. હવે અને આવની માંથી એ જી એમ વયા ગયા ને એમ આપણે એક વખત વયું જવું પડશે. આ દોરો હોય છે એ ઉતાર લઈ છે ભાઈ. આત્માને ઢોલાભાઈ, આ દેહને એવા આત્માને બંધન ગમતા નથી. 80 વર્ષની ઉંમર હોય ને એ છે ને કપડા એવા પહેરે જાણે 20 વર્ષનો દીકરો હેલો આવે છે. માથામાં કાળા વાળ કરે અને કપડા એવા સટાસટ પહેર્યા હોય, પણ સમય આવે ને ઓલો કે હાલે ઊભો થા, હાલો હવે તૈયાર થઈ ગયું. અને ઈ તૈયારી થયા પછી કોઈના બાપનું ન હાલે. હે, આપણે જોઈશું ભાઈ, પણ કરમ જેને ઠોટ મારે ને એને નો આપીએ ગાય બાપા. કરમ વસ્તુ છે ને ઈ કરમ ઠોટ મારે ન બોલાય. એટલે
50 હવે ફસારિયા કહે તે કબીરા સુનો ભાઈ સાધુ આ કોઈ મન મેરી આશા ઘડી કરત ચડે ને એ ઘડી
કહે કે રવિ રે ગુરુ કે ભાર મે રે અને ગુરુજી વિના મોરા પાયલ રે રામ 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 એવા પૂરા રે રાહુ રે રાહુ રે રાહુ રે થોડા શ્રદ્ધાંજલિના નામ છે અને અમારા ધીરા ભગતનું ભજન લખીને આપ્યું છે. કાંઈ વાંધો નહીં, તમારું ભજનની ફરમાઈશ લઈ લઈશ. હા, સાબુમાં અહીંયા લખીને આપ્યું છે પ્રકાશભાઈ. હા પ્રકાશભાઈ, ધીરા ભગતનું ભજન લઈ લઈશ તમારું. અને ધીરા ભગત અમારે ગામની માલિપા ધીરા ભગતની તમને એક વાત કરી દઉં. ધીરા ભગત એટલે પોતાની જનતાને એક જ દીકરો, અને એનું નામ ધીરો ભગત હતો. અને પોતાની માતાને એવું કીધું કે મારે લગ્ન નથી કરવા. કેમ કે માં મારે સંન્યાસ લઈ લેવો, મારે સંન્યાસ લઈ લેવો છે. માએ એવું કીધું કે બેટા તું સંન્યાસ લઈ લે ને, અને તું લગ્ન ન કર તો હું ઝેર પી લઈશ. પ્રકાશભાઈ, આ વાત સાંભળ્યા જેવી છે. હું ઝેર પી લઈશ. માના મમતાના વિચારમાં ધીરા ભગતે લગ્ન કર્યા, પણ એક જ મહિનો પોતાના વતનમાં રોકાણા, પોતાની પત્ની ભેગા એક જ મહિનો રોકાણા અને સંન્યાસ લઈને નીકળી ગયા. અને ઈ વાતને 25 વર્ષના વાણા વાઈ ગયા, જેને હુપડા જેવી દાઢી થઈ ગઈ, માથે જટા, અને પાછા પોતાના વતન તરફ ફર્યા અને પોતાનું ગામ આવ્યું. એટલે વતન આવ્યું એટલે ગમે એનું વતન આવે ને ભાઈ, એટલે આત્માને કઈક અંદરથી નીકળે. એને એમ થયું મારું વતન આવ્યું છે, મારું ગામ આવ્યું છે. પણ ગામના પાદરમાં ગયા તો હમી ઠાઠડી આવી. એમાં ધીરા ભગત એમ થયું મારા ગામની અંદર કોઈક ઓફ થઈ ગયું છે, લે હું કાંધ દઈ દઉં. અને કાંધ દઈ અને ધીરો ભગત શમશાન સુધી ગયા. શમશાન જઈ અને એમ કીધું કે ભાઈ આ ગામની અંદર કોણ મરી ગયું? કે આજથી કરીને 25 વર્ષ પહેલા ધીરા ભગત અમારા ગામના હતા. એમના પત્ની ભેગા એક જ મહિનો રહ્યા હતા. એનો એક દીકરો થયો ને એ દીકરો ઓફ થઈ ગયો. હે, એ દીકરો ઓફ થઈ ગયો કે હા. ધીરા ભગત એક ભજન કીધું છે તમારું, આમાં લખીને આવ્યું છે, કહી દઉં. પણ ડાયરાને બધા ચા પાણી પાઈ દો ભાઈ, આ બાજુ આવવા દો. અને આ આપણા મહેમાન હારું થી થોડુંક મંગાવી લેજો.